ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। સમગ્ર જિલ્લામાં પીવાના પાણીની ભારે તંગીના કારણે હાહાકાર મચ્યો છે। ઉનાળાની ભીષણ ગરમી વચ્ચે પાણી માટે ફાંફા મારી રહેલા આ લોકોની હૈયાવરાળ તંત્રને દઝાડી દે એવી ઉકળાટ ભરી છે। અહીંના લોકો અને પશુ અત્યારે ટીપે ટીપે પાણી માટે તરસી રહ્યા છે। ગામમાં નળ તો નખાયા છે, પણ તેમાં પાણી આવતું નથી, જેના કારણે મહિલાઓએ બાળકોને ઘરે મૂકીને માત્ર એક બેડા પાણી માટે કિલોમીટરો સુધી ડુંગરાઓ ખૂંદવા પડે છે। આટલી વિકટ સ્થિતિ હોવા છતાં પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે અને કશું પણ બોલવા તૈયાર નથી। ઉગા ગામના લોકોની ધીરજ હવે ખૂટી રહી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા જો આગામી થોડા દિવસોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ આંદોલન છેડવા મજબૂર બનશે। પાણી પુરવઠા વિભાગની ધાણા જૂથ યોજના માત્ર કાગળ પર જ હોય તેવું લાગે છે, કારણ કે આ યોજનામાંથી મહિનામાં માંડ 2 વખત પાણી આપવામાં આવે છે। આમ તો જિલ્લામાં એટલો ચોમાસામાં 100 ઇંચથી વધુ વરસાદ વરસે છે, પરંતુ કુદરતની આ મહેરબાની છતાં તંત્રની લાપરવાહીના કારણે અહીંના લોકો ઉનાળો આવતા જ પાણી માટે વલખા મારી રહ્યા છે। ચોમાસામાં અહીં નદીઓ વહે છે, પણ માર્ચ મહિનો આવતા જ એ બધું ભૂતકાળ બની જાય છે। પાણીની સમસ્યા છે। પાણી ભરવું અમારે ગામથી 1 કિલોમીટર દૂર જવું પડે છે ને નાના છોકરાઓને ઘરે મૂકીને પાણી પર જવું પડે છે ને પાણીની વ્યવસ્થા છે ને પણ મહિનામાં 2 વખત પાણી આપે છે અને ત્યાં બધી બહેનો ભેગી મળીને એક કુંડાળું જેવું બનાવ્યું છે સિમેન્ટનું, એમાંથી અમે પાણી ભરીએ છીએ। લોકોના પાણીના પ્રશ્નો લઈને ખાસ રજૂઆત દર વર્ષે રજૂઆત કરતા હોય છે અને ગામડે ગામડે જઈને સમસ્યાનો લોકોને પીવાના પાણીની જે સમસ્યા થઈ રહી છે એ બાબતે અમે કલેક્ટરને પણ રજૂઆત કરી, પણ ખાસ એને ફરક પડ્યો નથી। આવનારા દિવસોમાં લોકોને સંગઠિત કરીને બહેનો, મહિલાઓ અને ભાઈઓ મળીને અમે કલેક્ટર કચેરીએ ધરણા નાખીશું એવું આયોજન કરીશું। ગુજરાતનું ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લો, ડાંગ જિલ્લાની અંદર ચોમાસામાં 140 ઇંચથી વધુ વરસાદ વરસતો હોય છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઉગા દહેર ગામે જે પાણીની સમસ્યા છે, સમસ્યાના દ્રશ્યો તમે જોઈ શકો છો કે સમગ્ર ગામની મહિલાઓ ધાણા પાણી જૂથ યોજનામાંથી એક ગામમાં લાઈન આવે છે, એ લાઈનમાં એક જ જગ્યા પરથી પાણી મળતું હોય છે। ખાસ કરીને મહિનાની અંદર 2 વખત ગામજનો કહે છે એ મુજબ પાણી મળે છે। આ દ્રશ્યને જોઈ શકો છો કે આ ગામની મહિલાઓ પાણી માટે દર ભટકે છે અને માત્ર એક લાઈનની અંદરથી પ્લાસ્ટિકનો જે પાઇપ જાય છે, લોકોનો પાઇપ જાય છે, એની ઉપર પ્લાસ્ટિક બાંધેલું, એના ઉપરથી આની અંદરથી જે મહિનામાં 2 વખત પાણી આવે, નાના નાના વાસણથી બેડા ભરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે। નાના બાળકો સહિત પશુપાલકથી લઈને સમગ્ર ગામની અંદર આ પાણીની મોટી સમસ્યા જોવા મળી રહી છે। સરકારના ચૂંટાયેલા અધિકારીઓ, ચૂંટાયેલા સદસ્યો પણ અને ધારાસભ્યો અને સાંસદો પણ માત્ર મત માંગવાની માટે જ અહીંયા આવે છે।